તો પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. આજે બહુ ટાઈમ પછી, બહુ દિવસો પછી મારો અવાજ મજાનો ખુલ્યો છે. સો બધા દર્શન કરી લો માતાજીના અને બાપાજીના બી. સો મારા મમ્મી જય માતાજી કહી દો. મારી મમ્મી હંમેશા કેમેરા સામે આવે તો કન્ફ્યુઝ વેમાં જોતી હોય. સો કાલે એક મજાની સિરમ આપી હતી ડૉક્ટરે. 550 ગોબો પડે તો પણ મજાની દવા આપી છે. તો એનાથી જે મને અહીંયા ગળાથી લઈને આટલા સુધીનો દુખાવો થતો હતો, તો એનાથી થયું એમ, જેમ કે રાત્રે મને કેવો અનુભવ થયો. રાત્રે મેં 2 ટાઈમ, એક જ્યારે અમને આપી ત્યારે પીધી હતી 2 ઢાંકડા, અને પછી રાત્રે પીધી હતી. તો અહીંયા વચ્ચોવચ્ચ બધું મતલબ કફ ને બધું રાત્રે જામી ગયું હતું અને એવું દુખતું હતું ગળામાં. મને એવું થતું હતું કે મને તાવ આવી જશે. અવાજ ધીમો કર ને ભાઈ, તો તાવ આવી જશે. પણ આ સવારે પછી જ્યારે બ્રશ નહીં કર્યું તો બધું ખાસું ગળું એવું સાફ થઈ ગયું. એના લીધે કંઈ મારો અવાજ, મને એવું થાય મેં બહુ દિવસે મારો અવાજ સાંભળ્યો. અને એ બધું આમ જે બગાન નીકળી ગયો ને એના કારણે મને આજે શ્વાસ બી નથી ચડી રહ્યો અને છાતીમાં દુખાવામાં બી બહુ જ રાહત થઈ ગઈ. તો એ એક બહુ મસ્ત વસ્તુ છે. પણ મને ચીડ ત્યારે ચડે કે મતલબ જ્યારે રસ્તામાં જતા હોય તો એક્ટિવા ઉપર હોય કાં તો કંઈક હું ચાલતી હોય ત્યારે જે કફ આવી જાય, તો જે કફ જ્યાં ત્યાં થૂકાય નહીં, એટલે કોઈ એવી જગ્યા તો ગોતવી પડે જ્યાં કચરો કે હોય તો માટી નાખી શકાય એવું. તો એ ચીડવાળું મને બહુ ગમતું નહીં. બાકી તો બહુ જ દિવસે મારો અવાજ, હમણાં બી મેં 2 ઢાંકડા દવા પી લીધી છે કે જેથી વધારે સારું રીતે ગળું ખુલી જાય અને અને જમીને પછી 2 ઢાંકડા ગટગટાઈ જઈશ એટલે વધારે ખુલી જાય. અને બાકી આજે ખબર નહીં, પણ આજે એક અલગ જ નિખાર છે. બધાને ખબર હશે કાલે હર્ષદભાઈ આવ્યા હતા અમારા ઘરે. તો બસ એમના આશીર્વાદ છે, માવડીઓના આશીર્વાદ છે. સો આજે મને ખબર નહીં, પણ બહુ સારું, બહુ ટાઈમ પછી, બહુ દિવસો પછી બોડીમાં બહુ જ સારું લાગી રહ્યું છે અને આમ થોડું એનર્જીવાળું લાગી રહ્યું છે. અને આજે થયું એમ કે હું આજે ઉઠી હતી કેટલા વાગે, 11, 11:30 વાગે ઉઠી, ફ્રેશ થયા. પછી મેં ચાય નાસ્તો કર્યો, ના ફ્રેશ થઈ, હું દીવાબત્તી કરી, ચાય નાસ્તો કર્યો. પછી મેં અને નિમેશીએ નક્કી કર્યું કે અમે આજે લાંબા દર્શન કરવા જઈશું. તો પછી અમે 3:30 વાગ્યાની આસપાસ અમે ગયા લાંબા દર્શન કરવા. અને પછી લાંબા ગયા, દર્શન કર્યા. અને મારું જે ઓલું સ્પીકર હતું જેમાં હું વિડીયોમાં ના બોલતી બધું, એ સ્પીકર બગડ્યું હતું હમણાં. તો એ સ્પીકર પછી અમે દિલીપભાઈની દુકાને બી લેતા ગયા અને એનું જે ચાર્જિંગની પિન હતી એ બગડી હતી, તો એ અમે સરખી કરાવી દીધી. અને પછી અમે ત્યાં બેઠા, ચાય નાસ્તો કર્યો. બાજુમાં ખેતલાપા ટી સ્ટોલ ખોલ્યું છે, તો ત્યાંથી અમે ખારી ખાધી, બિસ્કિટ ખાધા અને મસ્ત મજાની વાતો કરી. અને પછી અમે ઘર માટે આવી ગયા, નાસ્તો પાણી કરીને પછી હું ઘર માટે આવી ગઈ. બટ આજે મને બહુ દિવસ પછી આજે કંઈક સારું લાગે છે. અને આ ગળું સાફ થવાના કારણે અને છાતીમાં જે કફ ભરાઈ ગયા હતા એ નીકળી જવાના કારણે મને એક દુખાવો અને શ્વાસ ચડવું અને અવાજમાં મને બહુ જ આમ સારું લાગે. તો નોર્મલી વસ્તુ એવી હોય કે આપણે આટલી નાની વસ્તુ હોય અને આટલી મગજમાં આટલી મોટી કરી દઈએ અને વિચાર કરીએ કે આ શું હશે. મતલબ એક નાનો કાંકરો હોય અને આપણે પહાડ બનાવી દઈએ મગજમાં. તો ક્યાંક મેં પણ એ જ કર્યું કે 4-5 દિવસથી મને એટલી ડેન્જરસ ખાંસી, એટલા ડેન્જરસ કફ હતા અંદર જામેલા કે મને બહુ અવનવા વિચાર આવતા હતા કે મને શું થયું હશે, શું નહીં, શું થયું હશે, શું નહીં, બહુ જ બધા. પણ કાલે જે દવા મળી, તો દવાના કારણે તો મને બહુ સારું છે, સિરપના કારણે. તો બસ એ જ છે કે ભાઈ નિવારણ શું? તો મને એક વસ્તુ ખબર પડી કે સમસ્યા કરતાં સમાધાન તરફ આગમન કરવું બહુ જરૂરી છે. જે મેં કર્યું ને તે હું ડીલે કરતી હતી. ફાઇનલી કાલે કાલ રાત્રે ઊંઘ નથી આવી, એવું સાચું કહું તો. કારણ કે સિરપ પીવાના કારણે અહીંયા જ બધું ફસાઈ રહેલું હતું. થૂક બી ગળું તો એટલું દુખતું હતું મને આખી રાત.
તો મને એવું હતું કે મને સવારે તાવ આવી જશે ને સામાન્ય એવું લાગતું તાવ હતા જ જુઓ પણ આજે આખો દિવસ ગળું સાફ થયા કર્યું એના કારણે બધું કફ ને બધું નીકળી ગયા અને નોર્મલી બધાને વ્હાઇટ ને પીળા કફ નીકળ્યા મારે બ્લેક કફ નીકળ્યા હવે આને શું કરવાનું હું તો અખતરો છું તો અખતરો છું રે લોલ રે અને બસ આજે મને સાચેમાં મને આમ સારું ફીલ થઈ રહ્યું છે હું થોડું જમી લઈશ જમીને પછી હું સૂઈ જઈશ કારણ કે કાલે હું 7 દિવસ પછી ઓફિસ જઈશ બાપ રે બાપ બહુ લાંબો સમય કહેવાય બહુ લાંબા સમય નવરાત્રિમાં રજા લીધી હતી છેલ્લે 4-5 દિવસની એના પછી હવે મેં આટલી રજા લીધી અને બહુ લાંબો સમય કહેવાય બાપા તો કાલે હવે પાછું એને ઓફિસનું ટેન્શન ને દોડા ને કામ ને જોઈએ હવે કેવો રહે છે દિવસ કામ થશે તો કરવાનું થાય નહીં તો ચૂપચાપ ઘરે આવી જવાનું થાય છે પણ ટેન્શન લેવાનું નહીં થતું એ મેં વિચારીને રાખ્યું છે બાપા કારણ કે ટેન્શનના કારણે જિંદગી કરી નાખી એ રમણ ભમણ તો એવું થાય છે અને બીજું એ કે માનસિક રીતે તણાવ હોય એટલે હોય આવડી વસ્તુ એને હું કરી દઉં આવડી ટણા બાકી કાલનો દિવસ બહુ મજાનો રહ્યો હર્ષદભાઈ આવ્યા પછી સાચીમાં બહુ જ સારું લાગી રહ્યું ને આજનો દિવસ સવારે થોડુંક આમ લાગતું હતું કમજોરી આ તે વગેરે વગેરે બપોર પછી જેમ જેમ કફ નીકળ્યા કરે છે એમ મને જેમ જેમ ખાંસી આવે જેમ જેમ કફ નીકળે એમ છાતી ફોરી થાય છે અને ગળામાં બી સારું લાગે અવાજ બી ખુલ્લો થઈ ગયો તો એ મારો પ્લસ પોઈન્ટ છે પહેલાં હમણાં કાલે બપોર સુધી કેવું થતું મારે બોલવા માટે તાકાત કરવી પડતી હતી મતલબ મારો અવાજ નીકળવો હોય તો મારે તાકાત કરવી પડતી હતી જે હું અત્યારે નોર્મલ ચપચપ કરું એવું કરી નથી શકતી તો એક પ્લસ પોઈન્ટ છે તો ચલો હું હવે થઈ જાઉં ફ્રેશ અને હું કંઈ લઉં ખાવા પછી હું સૂઈ જાઉં અને હું સવારે ઉઠીને જઈશ પાછી ઓફિસ તો અમારી સિગોદરમાંનું કમાલ છે ખાલી 24 કલાકની અંદર એને મને 90% ઘોડા જેવી તબડી દોડતી કરી નાખી છે અને એની પર વિશ્વાસ છે ને એનો વિશ્વાસ હંમેશા અમારે પાર પડ્યો છે અને પડતો રહેશે અને કાલે લાવ એક્ઝામ્પલ હતું મારા ઘરમાં બેઠેલું મારા હર્ષદભાઈ મારી સિગોદરે ટોકો પાડે ને એમને છેક મારા ઘરે આવ્યા હતા તો એ કંઈ નાની વસ્તુ નથી બહુ મોટી વસ્તુ છે મારી માટે બસ માતાજી એમ જ બધાને એમ કેમ રાખે ને એ ખમા મજા કરાવે બાપા બાકી મળીએ આપણે કાલે હવે અને બસ મળીએ કાલે જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધા એ મજાના કુશળ મંગળ રહેજો અને તબિયત સાચવજો અને રોટલા ધરાઈને ખાજો અને દેશી ઘી પીજો દેશી ઘી પીવાય મને શું ખબર તમને ભાવતું હોય તમે પીવો એ ખરી બટ 1 ચમચી ઘી રોજનું ખાવું એ સારું છે શરીરનું ઓઇલિંગ થઈ જાય અમારે એ સારું છે બાકી મળીએ આપણે કાલે ગુડ બાય